સામે આવ્યા છે કે જ્યાં ભિલોડાના ઇન્દ્રાશી ડેમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળવાના મામલે ભિલોડાની પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા। ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થીને એક શિક્ષક માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ લાગ્યો છે। શિક્ષકના માનસિક ત્રાસે વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો આરોપ છે। શિક્ષકને સસ્પેન્ડ નહીં કરવામાં આવે ત્યાં સુધી અભ્યાસથી દૂર રહેવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી। હું ધોરણ 12 અભ્યાસ કરું છું અને દીપક મારો ફ્રેન્ડ છે। તો એને દીપકને એ કેડી સર છે ને 11મા ધોરણથી ટોર્ચર કરતા એવું જાણવા મળ્યું હતું અને એને જે રાતે એને આવું થયું એના દિવસે કેડી સરે દીપકને કંઈક બોલાવીને કંઈક કહ્યું હતું, તેથી દીપકને કંઈક થયું જેથી તે ભવનાથ જઈને આવું કર્યું ને બધા સ્કૂલના વિદ્યાર્થીઓને કહેવું થાય છે કે કેડી સરને સ્કૂલમાંથી કાઢી નાખવું। એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે, તે 12 આર્ટ્સમાં હતો અને તેનું મીડિયામાં સામાન્ય પ્રવાહને બદલે વિજ્ઞાન પ્રવાહમાં નામ આપવામાં આવ્યું છે અને આ તેના મૃત્યુનું કારણ કેડી બુધરા સર છે તે તેને 11મા ધોરણથી અપમાનિત કરતા હતા અને શુક્રવારે જ્યારે તેની ભૂલ ન હતી તેમ છતાં તેને અપમાનિત કરવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે તું જો તને જેલમાં મોકલવો હશે તો તને છોકરીને રેપ કરવાની પ્રયાસ કર્યો એ રીતે તને જેલમાં મોકલવામાં આવશે। ભારતના